માતાજી ગુરુદેવના વચનામૃતમાં આવે છે કે પુરુષાર્થ રહિત થઈને દ્રવ્યાનુયોગની વાતો કરે તો તે નિશ્ચયાભાસ છે. તો એમાં પુરુષાર્થ કોને લેવો? માત્ર વાતો કરે, અંતરમાં કઈ લાગે નહીં. દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્યમાં શુદ્ધતા છે, અશુદ્ધતા થઈ જ નથી, બધી કઈ છે જ નહીં, એમ બધી વાતો કર્યા કરે. દ્રવ્ય તો નથી, અનંત શુદ્ધ છે, ક્યાં કઈ છે? કોઈ કોઈનું કરતું જ નથી. આપણે ક્યાં કોઈનું કઈ કરી છે? કઈ કોઈને સાથે રાગ દ્વેષ કરે, હું ક્યાં કઈ કરું છું? એવી બધી મુખ્ય વાતો કરે પુરુષાર્થહીનતાની. પુરુષાર્થહીન થઈને દ્રવ્યાનુયોગની વાતો કરે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતું નથી કાંઈ. પછી ગમે તેમ વર્તન થાય તો વાંધો નથી. એ બધી દ્રવ્યાનુયોગની વાતો કરે મોટી મોટી, પણ આચરણમાં કાંઈ ને અંદર કોઈ હૃદય ભીંજાયેલું નથી, જેનું આત્માની કઈ લાગી નથી. આત્માની લાગવી જોઈએ, અંદર પુરુષાર્થ હોવો જોઈએ કે દ્રવ્ય શુદ્ધ છે પણ પર્યાયમાં શુદ્ધતા છે. એ શુદ્ધતાનું વેદન મને કેમ થાય? શુદ્ધ તો છે દ્રવ્ય, પણ એ શુદ્ધતા રૂપે મને વેદનમાં કેમ આવે? એમ એનું અંતરથી હૃદયમાં ભીંજાયેલું હોવું જોઈએ. દ્રવ્ય સન્મુખ થઈને જો એ કહેતો હોય તો એ નિશ્ચયાભાસમાં નથી જતો. તો નથી જતો. અને પર સન્મુખ એકાંતે પર સન્મુખ અને પરમાં રસ છે, વેદાય છે, અને દ્રવ્યની વાતો કરે છે પોતાના બચાવ ખાતર. કઈક વાત આવતી, એક કોક ને કઈક મારતો જાય, હું તને કઈ મારતો નથી, કોઈ કોઈને કઈ કરતું નથી. એ બધી એવી નિશ્ચયાભાસ ની વાતો છે. પુરુષાર્થમાં ખાસ કરી મારો પ્રશ્ન શું હતો કે એમાં પુરુષાર્થ એમ કહ્યું ને, પુરુષાર્થ રહિત થઈને, પુરુષાર્થ વગર નો થઈને પુરુષાર્થ કઈ કરતું નથી. મારે દ્રવ્યને ઓળખવું છે, મારે આત્મા કેમ મારો પ્રગટ થાય, શુદ્ધતા અંતરમાં છે, શુદ્ધતા કેમ પ્રગટ થાય, એ શુદ્ધાત્માની પર્યાય મને પ્રગટ થાય ને શુદ્ધ રૂપે હું પરિણમન કરું, એવી જાતની અંદર ભાવના નથી, એવી જાતનું આત્મા તરફ વલણ નથી, કાંઈ નથી. મને કેમ ભેદજ્ઞાન થાય, હું જ્ઞાતા રૂપે પરિણમન કરું, કેવી રીતે? જ્ઞાતા તો છે પણ જ્ઞાતા રૂપે પરિણમન કરું, કરતા નથી, જ્ઞાતા છે પણ જ્ઞાતા રૂપે મને વેદનમાં કેમ આવે? એવી જાતનો અંદર પુરુષાર્થ કરે, વિચાર કરે, નક્કી કરે તો પુરુષાર્થ, એ તો એને પુરુષાર્થની ભાવના છે, કાંઈ પોતા તરફ વળે છે, તો એ જાતનું કાંઈ નથી, માત્ર બોલવાનું છે. દ્રવ્યાનુયોગની વાતો. પુરુષાર્થમાં માતાજી, પુરુષાર્થમાં તત્વદ્રષ્ટિ, સત્સમાગમ, સત્શાસ્ત્રો, એ બધું પુરુષાર્થમાં લઈ લેવું ને? બધું લઈ લેવું. એ તરફ પોતાનું વલણ છે, એ બધું પુરુષાર્થમાં લેવું. પોતાને જે રુચિ છે તે તરફની પોતાની ભાવના છે, સત્સમાગમ, તત્વના વિચારો, બધું ભક્તિ, બધું એને પુરુષાર્થ, એની ભાવના એ બાજુની લે છે. પછી બહાર કાર્ય કેટલું થાય જુદું, પણ એની ભાવના તે તરફ. મહિમા, દેવગુરુ શાસ્ત્રની, તત્વના વિચારો, પરથી અંતરમાં વિરક્તિ આવે, અંદર બહારનો રસ ઓછો થઈ જાય, એ બધું એને અંતરથી હૃદય ભીંજાયેલું હોય, એ બધું એને પુરુષાર્થ તરફ પોતાનું વલણ છે. એ જીવનું વલણ પુરુષાર્થ તરફ છે, એને પુરુષાર્થ તરફ વલણ છે. તત્વના વિચારો કરે, નિર્ણય કરે, દ્રવ્ય શુદ્ધ છે, કેવી રીતે શુદ્ધ છે, અને પર્યાયમાં અશુદ્ધતા છે, કેવી રીતે છે, બધું પોતે અંદર વિચાર કર્યા કરે, એ તરફ પરિણમન કરવાની ભાવના કર્યા કરે. એ રૂપે ભાવના તો ઘણા કાળથી, લાંબા કાળથી ચાલે, પણ પુરુષાર્થ થઈને કઈ કામ તો થતું નથી. ભાવના કરે છે પણ પછી વધારે કરતું નથી, ભાવના રૂપે રહી જાય છે, આગળ જતું નથી. એટલે ક્યાંથી થાય? આગળ કરે તો થાય, કરતું નથી.
એમને એમ લાંબો કાળ એમાં ને એમાં ગયેલા કરે છે. ભાવના નિષ્ફળ થઈ જાય. ભાવના નિષ્ફળ જો એમાં પોતે ઉગ્રતા રાખ્યા કરે તો નિષ્ફળ થતી નથી. એમાં જો મંદતા થઈ જાય તો પછી પાછો પડી જાય. એમને એમ જારી રાખે તો કઈ નિષ્ફળ જતી નથી. બરાબર. વધારતો જાય તો નિષ્ફળ થતી નથી. ઉગ્રતા કરવી જોઈએ એમાં પાછી. એમને એક ધારો એમને ચાલ્યા કરે છે એટલે થતું નથી. અને ન થઈ શકે એવું નથી. અનંતા એ કર્યું છે અને અનંતા મોક્ષ ગયા છે પણ પોતે કરતો નથી.